શ્રી ગણેશાય નમઃ. શ્રી મહાદેવાય નમઃ. શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ. શ્રી અંબાજી માતાય નમઃ. શ્રી નર્મદા મૈયાય નમઃ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं. करारविन्दे न पदारविन्दं विनिवेशयन्तं. वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. करारविन्दे न पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं. श्री कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वा मृत में तदेव गोविन्द दामोदर माधवेति. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं. विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति. दधियादिकामो अवसादो च गोविन्द दामोदर माधवेति. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा
समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मोकारविन्दे विनिवेशयामि जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मोकारविन्दे विनिवेशयामि सुखावसानेदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्ददामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मोकारविन्दे विनिवेशयामि गोविंद मेरी यह प्रार्थना है, बोलो न मैं नाम कभी तुम्हारे, निष्काम होके दिन रात गाऊं गोविंद दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मोकारविन्दे विनिवेशयामि निष्काम होके दिन रात गाऊं गोविंद दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मोकारविन्दे विनिवेशयामि रघुनंद कुमारो स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पते नमः गणनाथ सरस्वती रविशुक्रं बृहस्पति पंचेतान् संस्मरे नित्यं
વેદવાણી પ્રવર્તતે વેદવાણી પ્રવર્તતે. બોલીએ શ્રી મૃત્યુંજય મહાદેવ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અંબે માત કી જય. નર્મદા મૈયા માત કી જય. ભાગવત ભગવાન કી જય. 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને આગળ વધીએ. માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ મુકુંદ માધવ શ્રી ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ માધવ મધુસૂદન ગોપાલ દ્વારિકાધીશ કી જય. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. નર્મદા મૈયાના સાનિધ્યમાં, ભગવાન ભોળાનાથના ચરણકમળમાં, લક્ષ્મીનારાયણ ભગવાનની સાનિધ્યમાં, અંબા માતાજીના સાનિધ્યમાં આપણી કથાનો આજે ત્રીજો દિવસ, ભગવાનના ગુણાનુવાદ ગાવાનો આજે ત્રીજો દિવસ છે. જે પરીક્ષિત 7મે દિવસે જેને તક્ષક કરડવાના છે, સર્વસ્વનો ત્યાગ કરી ગંગા નદીને કિનારે એ પધારેલા છે. સુખદેવજીના ચરણકમળમાં બેસી અને પરમાત્માના દિવ્ય ગુણાનુવાદનું રસપાન કરે છે. પરીક્ષિત અને સુખદેવજી મહારાજ બંને વચ્ચેનો જે સંવાદ શ્રીમદ ભાગવત સ્વરૂપી જે કહેવાયેલો છે, એ આજે ત્રીજા દિવસે પ્રસંગનું આપણે આરંભ કરીએ. ગઈકાલે સાંજે ભરત મહારાજજી જેની કથા, કે નામ તો એનું ભરતજી હતું અને એ એટલા બધા બળશાળી હતા. યોગી પુરુષ તો પહેલેથી હતા જ, પણ રાજા જ્યારે બન્યા ત્યારે એટલા બળશાળી હતા કે આ પૃથ્વીનું નામ ભરતખંડ કહેવાય ગયું. અત્યારે આપણે જેને ભારત દેશ કહીએ, ભરતખંડ, જે મૂળ ભરતખંડ બહુ વિશાળ હતો, જેના નામ ઉપરથી આ પૃથ્વી ભરતખંડ કહેવાણી. એ ભરતજી એક હરણિયાનો સંગ કર્યો ગંડકી નદીને કિનારે, એટલે 3 જન્મ લેવા પડ્યા. પાછા હરણિયું બનવું પડ્યું અને પાછા ભરતજી બનવું પડ્યું. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે સંગાત સંજાયતે કામ, કામા ક્રોધો લુજાયતે. સંગાત એનાથી કામનાઓ ઉત્પન્ન થાય છે. એ કામના પરિપૂર્ણ ન થાય એટલે એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય ને ત્યારે વિનાશ થાય છે. એટલે સંગ ન કરવો એમ ગીતાજીમાં સમજાવ્યું, સંભળાવ્યું છે. ભાઈ કોઈનો સંગ ન કરવો. ભાગવતજીમાં પાછું એમ કહ્યું છે કે ભાઈ સત્સંગ કરો. એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય ને કે આમાં ના પડીને આમાં આમ કહી. આપણી મોટામાં મોટી જો તકલીફ હોય ને તો આ કન્ફ્યુઝ કઈ થઈ જાય એ નક્કી નહીં. એ મતલબ મન એમાં નક્કી ન કરી શકીએ કે સાચું શું. તો હવે એક બાજુ એમ કે છે કે સંગાત સંજાયતી કામા, કામા ક્રોધો બીજાયતી. એક બાજુ એમ કે સત્સંગ કરો. તો અર્થ એ છે કે સંગ કરો તો સત્સંગ કરો, પણ સંગ ન કરો તો કેનો લૌકિક ન કરો. શા માટે? કે જેની સાથે આપણે સંબંધો હોય, જેની સાથે આપણે હરતા ફરતા ઉઠતા બેસતા હોઈએ, એણે જ્યારે કોઈક નવી વસ્તુ લે એટલે આપણને પહેલાં જ બતાડશે, જો અમે આ લીધું. હવે એ કિંમતી હોય, જોઈ મનમાં આપણે બતરા થાય કે આ હાણી આટલું લીધું ને મારા ઘરમાં જ નથી. ત્યાં મોઢે તો વખાણ કરે, બહુ મજા આવી, બહુ સારું, બહુ સારું, બહુ સારું, પણ મારા ઘરમાં નથી. આ મનમાં થાય.
પરિણામ શું આવે? ઘરે આવી અને આ વસ્તુ લેવાની છે, પણ હવે પરિસ્થિતિ નથી, લઈ શકે એમ નથી. કામના ઉત્પન્ન થઈને કે ભાઈ મારે લેવું છે, આણે લીધું મારે લેવું છે. નકલ ને અક્કલ ન હોય, નકલ ને અક્કલ ન હોય. આ નકલ છે, એણે લીધું ને મારે લેવું. ભાઈ ઘર બાળીને તીર્થ ન કરાય. આપણી પરિસ્થિતિ શું છે એ જોવું જોઈએ, પણ સંગથી કામના ઉત્પન્ન થાય છે. કોઈની નકલ કરવામાં મજા નથી. હા, આપણે આપણી રીતે જે કંઈ પણ આપણે કરી શકીએ એ કરીએ, એમાં કોઈ વાંધો નહીં. પણ ઓણે આમ કર્યું એટલે મારે આમ કરવું છે, તો આપણામાં કહેવત છે, લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે બને ત્યાં સુધી નકલ કોઈની કરવાની કોશિશ કરવી નહીં. આપણા કરતાં કોઈક સારું દેખાતું હોય તો મનમાં બળતરા કરીને હું એના કરતાં વધારે સારા દેખાય એટલે મેકઅપના થથોડા કરવા નહીં. એ જેવા ભગવાને આપણને જે સ્વરૂપ આપ્યું છે એ જ રહેવાનું છે ભાઈ. એમ કયો ભગવાન છે ને ઈશ્વર, એણે ક્યારે એમ કહ્યું નથી કે હું જે સુંદર દેખાશે ને એને હું કલ્યાણ કરીશ. આવું ક્યાંય કોઈ શાસ્ત્રમાં ક્યાંય આવ્યું નથી ભાઈ. ભગવાનને દેખાવની સામે કોઈ સંબંધ જ નથી. અને જો દેખાવની સાથે ભગવાનને સંબંધ હોત તો આજે જ જેની કથા આવશે, ગજેન્દ્ર કહેતા હાથી, હાથીનું કલ્યાણ કરવા ભગવાન આવ્યા હોત. અને હું તો ત્યાં સુધી કહું કે ચાલો એને એક બાજુ રાખો, પણ ભગવાનના જે અવતારો છે એ તો જુઓ. વરાહ અવતાર, દેખાવ કેવો! નરસિંહ અવતાર, એની પણ આજે આવશે. અડધું માથું, અડધું શરીર પશુનું ને અડધું શરીર માણસનું, એકદમ બેડોળ દેખાવ ને. એટલે દેખાવનું કોઈ મહત્વ નથી. નકલમાં અકલ ન હોય કોઈનું. જે છીએ જેવા છીએ, સ્વરૂપ મહત્વનું નથી, ગુણ મહત્વના છે. આપણે બીજા ગમે એટલા આપણને એમ લાગે કે આપણાથી સારા છે, તો એની ચિંતા કર્યા વગર એના કરતાં આપણા ગુણ આપણે ઊંચા વધારીએ. કોઈની લીટી ટૂંકી ન કરાય, આપણી લીટી મોટી કરાય. લૌકિક સંગથી કામનાઓ ઉત્પન્ન થાય છે, એટલે એ કામનાઓને આપણું અકલ્યાણ કરે છે કામનાઓ દ્વારા. એટલે જો કરવું જ હોય, સંગ કરવો જ હોય તો સત્સંગ કરો. એ સીતારામને ભજીને લાવો લીજીએ રે. સીતારામને ભજીને લાવો લીજીએ. એ સંત હરિ ગુરુ સંતનો કીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. હે સીતારામને ભજીને ગાવો લીજીએ રે. સીતારામને ભજીને લાવો લીજીએ રે. સીતારામને ભજીને લાવો લીજીએ રે. સીતારામને ભજીને
ભજીને લાવો લીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. રાધે શ્યામને ભજીને લાવો લીજીએ હે રાધે શ્યામને ભજીને લાવો લીજીએ રે. સીતારામને ભજીને લાવો લીજીએ હે સીતારામને ભજીને લાવો લીજીએ રે. સંગ કરવાની છૂટ આપી છે, પણ કેનો? સંતનો. સંતનો મતલબ શું? સંત એટલે ઘર બાર છોડી ભગવા વગેરે વગેરે પહેરી ટીલા ટપકા કરી રુદ્રાક્ષની માળાઓ ગળામાં નાખી નાખી અને હાલી નીકળે એવા સંતની અહીં કોઈ વાત થતી નથી. ઘર બાર છોડે એ જ સંત કહેવાય એવું ભાગવતજી ના પાડે છે કે ના ભાઈ એવું કોઈ છે જ નહીં. ઘરમાં રહીને સંત થઈ શકે. આગળ પણ હું કહી ગયો ને, નરસિંહ મહેતાએ ક્યાં ઘર છોડ્યું હતું, તુકારામજીએ ક્યાં છોડ્યું હતું, ભલે શેરડીના હાઠાને 2 કટકા થયા. ના, હકીકત છે. એકનાથજી મહારાજે ક્યાં ઘર છોડેલું છે? અરે પુંડરીક મહારાષ્ટ્રમાં જેનું અદ્ભુત મંદિર છે, આ પુંડરીકનો એક સુંદર પ્રસંગ છે. લઈ લઈએ આપણે વચમાં, જરીક 2 મિનિટનો ટાઈમ દઈ દઉં, વાંધો નહીં. પુંડરીક ઘર નથી છોડ્યું, એણે કોઈ ભક્તિ નથી કરી, એણે કોઈ પાઠ પૂજા જપ તપ કાંઈ કર્યું નથી. એક જ કામ કર્યું, હરિશરણમ હરિશરણમ, એટલે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એનો આપણે કેમ ગુજરાતીમાં સીતારામ વગેરે બોલીએ, મહારાષ્ટ્રમાં એટલે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એનું ખાલી એમને એમ રટણ ચાલુ. પણ જે પોતાનું કર્મ હતું કે એના જે વૃદ્ધ માતા પિતા હતા એની સેવા એણે નિરંતર ચાલુ કરી. નિરંતર ગમે એવું કામ હોય તો એ પડતું મૂકી અને માતા પિતા બોલાવે જરૂર હોય એટલે. અને રોજનો નિયમ જ હતો, કાયમનો. સવાર સાંજ માતા પિતાના ચરણ દબાવવા, કાયમનો નિયમ. આ વિઠ્ઠલ વિઠ્ઠલ અને આ સેવા દ્વારા એમ કહેવાય છે, જગતના નાથને એમ થયું કે આ મારો ભક્ત આટલું બધું કરે તો ચાલ દર્શન દેવા જાઉં. એટલે પરમાત્મા વિઠ્ઠલ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં દર્શન દેવા આવ્યા પુંડરીકને આંગણે. ઘરનો દરવાજો ખુલ્લો છે, પુંડરીક ઘરમાં છે, પરમાત્મા દરવાજે આવી અને હાકલ મારે છે. થોડીક વાર તો ઊભા, પછી પોકાર બોલાવે છે કે હે પુંડરીક, હું વિઠ્ઠલ તને દર્શન દેવા આવ્યો છું. પુંડરીકે મારા વાત સાચી છે, પણ અત્યારે હું માતા પિતાના ચરણ દબાવું છું, તમે થોડીક વાર રાહ જુઓ. તમે મહેમાન તરીકે છો એટલે મારે સ્વાગત તો કરવું પડે. એટલે ત્યાં એક ઈંટ પડી હતી માટીની, એ ઉપાડીને ઘા કરી કે આની માથે બેસો, તમે બેસો, હું આ સેવા પૂરી કરીને પછી આવું. એને એમ કહેવાય છે કે એ જગતનો નાથ રાહ જોવે જ્ઞા ઈંટની માથે ઊભા. અવળી કે ઈંટો એની માથે બેહાઈ ખરું, પછી ઊભા, બીજું શું. પણ ઊભીને જ્યારે થાક્યા ત્યારે આમ કમરે હાથ દીધો. આપણે થાકી જાય તો નથી કમર પકડતા,
જગતનો નાથ ત્યાં અત્યારે પણ જે મહારાષ્ટ્રમાં આ પુંડરીનાથનું મંદિર છે અને જે મૂર્તિનું જે સ્વરૂપ છે ને એ આ છે, કમરે હાથ દઈને ભગવાન ઊભા એ આ પુંડરીકને કારણે. શું કે છે ભગવાને, શું બતાવ્યું? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની ચૂંદશો નહીં. ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અરે કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈને મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે, ઝેર કદી ઉગડશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. માતા પિતાનું ચાલુ રાખજો. માતા પિતા પ્રત્યેની જે સેવા રહેલી છે કેટલી અદ્ભુત છે. એણે શું શું કર્યું, પુત્રને સંતાનને પુત્રીને મેળવવા માટે શું ખામી, કેટલા કષ્ટો સહન કર્યા, શું નથી કર્યું. પોતે ભૂખા રહીને ખવડાવ્યું છે. ચાલી નતા શકતા તો ખભે બેસાડી, કાખમાં બેસાડી અને ફેરવા છે. પણ એ લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સત્સંગ
એટલે આ સત્સંગ એટલે ક્યાંય ગોતવા નથી જવાના ભાઈ, આપણા ઘરમાં જ છે. હતા ત્યાં સુધી સેવાને કરીને વયા ગયા પછી એના પછવાડે દાન પૂર્ણ ચાલુ થાય ને ગૌશાળામાં જાય ને, એટલે ભાઈ આય હતા ત્યારે શું કર્યું એ જો ને. લાખો કમાતા હો ભલે, પુનિત મહારાજે ગજબ લખ્યું છે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે. માતા પિતાને તમારા ધનની જરૂર નથી, તમારા સંગની જરૂર છે. માણસ વૃદ્ધ થાય ને એટલે એકલતા અનુભવે. આગળ હું વાત કરતો હતો ત્યારે મૂકી દીધી હતી. વૃદ્ધ થાય એને કંઈ પ્રવૃત્તિ તો હોય નહીં, કંઈ કરી શકે નહીં. એકલા હોય, એકલા બેઠા હોય, સાવ એકલા બેઠા હોય. કેની સાથે વાતો કરી? એ ત્યારે ને એમ થાય કોક મારી પાસે આવે, કોઈની સાથે વાત કરું. અને મોટે ભાગે નિરીક્ષણ કરજો, વૃદ્ધ માણસોની પાસે ગમે તે એકલતાવાળા હોય ત્યાં જઈને બેસજો અને જોઈ જે વાતું ચાલુ કરશે ભાઈ, તો કોકની પાસે તો માતા પિતા ઈચ્છા રાખે, સંતાનની ઈચ્છા રાખે કે આખો દિવસ ભલેના કામમાં હોય પણ એક 5 મિનિટ, એક 10 મિનિટ, અરે 2 મિનિટ આવીને પાસે બેસે, કેમ છે, બસ આટલું વધી પડે. હો, બહુ સરસ કહ્યું છે પુનિત મહારાજે. માતા પિતાનું જે સેવા છે એના જેવું શ્રેષ્ઠ કર્મ જગતમાં એકેય નથી. દાન ન કરો કાંઈ નહીં, પૂન ન કરો કાંઈ નહીં, કથાઓ ન સાંભળો કાંઈ નહીં, ભગવાનના નામ ન લ્યો કાંઈ નહીં, અરે કાંઈ ન થાય, પૂજા ન કરો તો કાંઈ નહીં. બસ એક માતા પિતાની સેવા, આખું ઈશ્વર પણ એમાં આવી જાય છે. પુંડરીકે ઈંટનો ઘા કર્યો, ભગવાને એમ કહ્યું કે તું માતા પિતાની સેવા મૂકીને કાં આવતો નથી? પરમાત્માએ બતાવ્યું આપણને કે મારા કરતા માતા પિતા મોટા, ભગવાન કરતા માતા પિતા મોટા. મેં કહ્યું હતું ને કેટલીક જગ્યાએ વંદન કરવા જોઈએ, અને ત્યારે મેં કહ્યું હતું કે સૌ પ્રથમ પેલા વંદન માતા પિતાને. બાકીની જગ્યાઓ છે ત્યાં નહીં કરો તો હાલશે, આ એક જગ્યાએ વંદન કરો ને એટલી બધા એમાં સમાવેશ થઈ જાય. પણ આ વંદન કરવું ને એ અઘરું બહુ છે. એટલે મને એમ લાગે છે કે હું આજે જોઉં છું અત્યારે, રોજ તો નથી નમતા, વર્ષમાં એક વાર વારો આવે, બેસતું વરસ હોય, તૈયાર થવાની ઉતાવળ હોય, સ્પ્રે મંડે છાંટવા, સારા સારા કપડાં મંડે પહેરવા, એમાં કળચલી ન પડી જાય એનું ધ્યાન રાખવું પડે ને. એટલે જ્યારે પગે લાગવા આવે ને ત્યારે અડધા માંડ નમે. એટલે મા બાપ આશીર્વાદ દેવા જે તો હાથ રાખે ત્યાં તો ઊભા થઈ ગયા હોય. ધન્ય છે. પણ માતા પિતાની સેવા અદ્ભુત છે. એટલે મહત્વ જે છે સંઘનું મહત્વ છે. અને સંઘ આપણને શીખવાડે છે કે ભાઈ દેખાવની કોઈ જરૂરિયાત નથી. તમે જેવા હો, ઈશ્વરે જે સ્વરૂપ, જે મુખ આપણને આપ્યું છે આમાં કંઈ ફેર અટાણે થઈ શક્યો. આ પ્લાસ્ટિક સર્જરી આવી ગઈ, આ યુગ બદલી ગયો. અટાણે કોકને પોતાના નાક ને કાન ને આમ હરખા લાગતા ન હોય ને તો પ્લાસ્ટિક સર્જરી કરાવીને એ થઈ જાય.
નાક જરાક ટૂંકું લાગતું હોય તો બૂચું લાગતું હોય તો વળી સર્જરી કરાવીને લાંબુ કરાવી નાખે, બહુ લાંબુ થઈ ગયું તો થોડુંક ટૂંકું કરાવી નાખે, અટાણે બધું થાય છે. પણ આ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની કોઈ જરૂરિયાત નથી ભાઈ. જે છે બહુ સરસ છે. આકૃતિ ગુણાન કથયતી એવું એક સૂત્ર લખ્યું છે. જે સ્વરૂપ આપણું છે ને આપણે એમાં સંતોષ માનવો જોઈએ. આગળ પણ આ વાત આવી હતી. સુખી કોણ છે તો કે સંતોષી જીવ. જે સંતોષી નર છે એ સદા સુખી. સંતોષ એટલે માત્ર ધન કમાવા પૂરતી વાત નથી ને, આમાં પણ સંતોષ હોવો જોઈએ. આપણા દેખાવમાં, આપણી પાસે આપણને જે વસ્ત્રો પહેરવા મળે છે, આપણે જે ખાવા મળે છે, એ તમામમાં સંતોષ હોવો જોઈએ. અને એટલા માટે ગીતાજીમાં એમ કહ્યું છે કે સંગાત સંજાયતે કામ, કામા ક્રોધો બીજાયતે. સંગથી કામના ઉત્પન્ન થાય. અને એટલા માટે ભાગવતજી એમ કે છે કે સંગ કરો તો સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. સંગ સંતનો કીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. સંગ હરિ ગુરુ સંતનો કીજીએ રે. હે રાધે શ્યામને ભજીને લાવો લીજીએ રે. હે રાધા શ્યામને ભજીને લાવો લીજીએ. આ પ્રસંગ સંઘનો આ પ્રસંગ છે. આ ભરતજીનું જે ચરિત્ર છે ને, ત્રીજા અવતારમાં ભરત બન્યા પણ જળ ભરત કહેવાના. શું કરવા? નક્કી કર્યું કોઈનો સંગ કરવો નહીં. કારણ કે લૌકિક સંગ કામના ઉત્પન્ન કરે છે.